અને જો અહીંયા મરચોની ખેતી કરીશ તો જોરદાર મરચો આ વીજ મરચોની ખેતી કરવાની છે ઉણે કેડો પૂરી થઈ રહી હોય ઊંઘે નહીં આ જો પોણી વાળી દીધું કપા હું એટલે બધો ના હેડ આટલે જ હેડ આ પાટોરી એટલે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગાઈઝ અત્યારે આપણે ખેતરમાંથી બ્લોગ શરૂ કરીએ છીએ અત્યારે જો ઉગાડ ગયા છીએ વહેલા વહેલા આવ્યા હતા ખેતરમાં કપાસ વાયા હતા જે દિવસ આપણે બ્લોગ બનાવ્યો હતો કીધું સેવા ઉગ્યા છે પોણી વાળવા આવી શકે નહીં તો જુઓ લાઈન શર્ટ છે ખુરી બધા સરસ કપાસ ઉગી જશે બધા જો આ બાજુ છે ખુરી લાઈન ટુ લાઈન ઉગ્યા છે પણ અમે જો વરસાદ ના આવો તો આપણે પોણી વાળવું પડશે એટલા માટે જોવા હતા અને હણે ખાલું એ જબ્બર ઉગ્યું છે તો જોઈએ ના હોય તો પોણી વાળી યાદનો દન જોઈએ જો વરસાદ અંધારે છે પણ આવતો નહીં વાઈ રહી જશે તો સોટા પડ્યા હોત ને તો વધુ ના આવત તો બે દાડા આજનો દાડો જોઈએ ને વરસાદ ના આવત તો પોણી વાળવું પડે ભાઈ એવું કામ ખાશે ગાઈ જો અત્યારે આવી ગયા રોટરી મારી ઘેર ને પાછી ભરાઈએ છીએ કલટી હાડું આપણા દાડા ખોલે છે આપણા મિત્ર આવી ગયા છે પણ બોલતા નહીં જાણે હા આમ કોક કેડી ગયું હોય મેણી જાય મારા મિત્ર કીધું કોક કરે છે તાર મારે કોઈ બોલાય નહીં ના ના બોલવાનું નહીં મારા ફોન નહીં લેવા મગજ સટકેલા માણસ બોલ્યા જ નહીં ચમ હાલા ભાવ ઉભો રહ્યો સમ જતા રે પૈસા નહીં આલ્યા હોય તો મજૂરી તો ઠીક છે પણ બોલે જ નહીં ગાડી ઉભી રાખી તો ના બોલે હા એવું બધું કરીએ છીએ કલ્ટી મારવા જવું છે ગાઈસ હે ગાઈસ જય માતાજી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અત્યારે આજે બીજો દિવસ અને આ બીજા બ્લોગમાં આપણે જય માતાજી જોઈ ખાતું જો હા ધૂંબે હાર્યા છે કલ્ટી મારેલામાં રોટરી કરે છે આ બાદ ભાભો આવી ગયા છે જોવા બોલે મારો મિત્ર હાડું પટપટ કરે આયા હા હમણાં 4 દાડો છે તો આપણે છે ને આજ તે દીધો કામકાજ એક ટનનું એક દાડો ના સિંગ રસ્તા ખાવું પાછા પાળા કાઢી અને ખેતરમાં રોટરી કાઢવા 2 દાડાનો બ્લોગ આજ તો રોકાયો છે તો ગાઈસ તો 17 મિનિટ થઈ અને કાઢી ગયા 17 મિનિટ થઈ અને અત્યારે રોટરી મારવા જો આવી છે વૈકણ સોયાબીન વાવી છે પાણી ચાલુ કરી દીધું વરસાદ ના આવે એટલે અને આપણે 4 દાડે જૂસ પાડીએ છીએ કે હમણાં નવરા પડીએ વરસાદ આવતો નહીં ને આપણે નવરા પડતા નહીં તો આ તો શેઠે નહીં કે આપણા હાડુએ નહીં આયા હંગાજે આજ તો એ આપણે નાલી જતા તો ફાઇનલી કહી તો અત્યારે આવ્યો છે ટોમેટી મળવાનો ઓર્ડર તો હાડું લઈને જાય ટ્રેક્ટર આગળ અને આપણે છે ને ટ્રેક્ટર તો સારું એ થઈ ગયું અને આપણે બાઇક લઈને આવ્યા છીએ ટ્રેક્ટર ફરો જો વધુ આવે એવું સર નહીં કઈ જો અમુક જગ્યાએ ડ્રાઈવર હોય છે ગમે તો વધુ આવતો નહીં બરાબર જો અત્યારે આ ઓનેતરમાં આવે કે પોતે ડ્રાઈવર જ છે અમુક ટાઈમ આજે જીઆ જો અત્યારે આ ટોમેટીનો રોપ છે ને ટોમેટીનો રોપમાં કાઢી દે છે રોટરી ગઈ જો ટોમેટી નીકળી જાય આ છેલ્લો પાટલો છે અને એનો પાછો એક બીજો ઓર્ડર આવી આ લાસ્ટ પાટલો કાઢી અને આટલામાં શોખ બીજો શોખ કાઢવા જવાનું છે અને હા ડુયા છે ડીઝલ લેવા બોલે અને આપણો બીજે જે જગ્યાએ ડીઝલ હોય તો કાઢી દે ને કહું ભારીએ બસ જો અત્યારે પાછા
ખેતર ચેન્જ કરી ટોમેટીમ કાઢી હાલ જ આવ્યા. હા દાડો જતો જ રહ્યો. અમે કીધું આટલું જ સહી પછી એ હોશ પડી જ જાય અંધારું થઈ જાય ઊભું જ નહીં રહેતું એમ કે આજે નવરા થયું પણ નવરા નહીં થતા કીધું આમ થઈ રહ્યું એમ કાઢવાનું આવીએ કે ના એક આ ગાય જેવું છે આવીએ ને એટલે આપણે છે ને કાઢવાનું ઓછું હોય જ નહીં 2-4 હેક્ટર કાઢવો જ પડે એમ. તો અત્યારે જઈએ છે હોય કણ હોય એક જ હેક્ટર કાઢવાનું હતું હોય આ એટલે નવા મગી હેડો તાર કાઢી નાખો હાઠું બીજું એ ડીઝલ લઈ આવ્યા પછી તાણ હેડો. હા જો અહીંયા મરચોની ખેતી કરી છે જોરદાર મરચો થયો હોય છે અને આપણે છે ને આ વીજ મરચોની ખેતી કરવાની છે હું વિચારતો છે પણ શમ થાય છે વરસાદ આવે તાણ આ બાજુ દૂધીનું ખેતર આવ્યું આ દૂધી વાવી છે જો આ બાદ છે કારેલી જો કારેલો બેઠો છે ઓય જો કારીગર હે ઓ કીધું કારેલો વાય છે ને એવું બધું બતાવીએ જો ગાઈસ કારેલો બેસીએ જ હશે અને મારો મિત્ર તો કણ જ છું હું તો કીધું નહીં કોમકાજ ચાલુ જ રાખો છે એમ કે જબર કરી છે મસ્ત બનાવીશ. જો એ કપાની ખેતી છે અને આ બાજુમાં દૂધીની 4-5 ઓળું કરેલી છે જો તો ખેતી આ શાકભાજીની થોડી હમી રચી હોય છે એટલે શાકભાજીની ખેતીમાં થોડું હમું રહે. હા જો એટલે પગાર જેવું મતલબ થોડા પૈસા આવે છે ને વધારે કર્યું હોય તો થોડા વધારે આવો. તો ગાઈસ જો આ એક નંબર પડે આ રે આપણે કાઢવાનો છે આ નવરું પેલું શું કે આટેડો ઉગ્યો છે આ કોઈ કોમમાં આવે છે દવાના પણ આપણને કોઈ ખબર નહીં. હા જો પેલું ત્યાં કરો ને જો કાઢે છે ટ્રેક્ટર એથી પછી સીધું આપણો હોય આપવાનું છે આ રે આપણે કાઢવું પડશે પેલું તો એ ભાઈનું ખેતર છે તે જાતે કાઢે છે. તો ગાઈ જો આપણો છે ને આખો દંડ ચાલુ રહેશે બદલાતા ડ્રાઈવર બે હશે એ કંઈ થાક ના લાગે લગભગ બધા વધારે મારા જ ભાગમાં આવશે પણ ડ્રાઈવર હોય કે બિહારી એક આપણને થાક ઓછો લાગે એક ધારું આખો દંડ બેસી રહેવાનું કેળો પૂરી થઈ જાય હજુ ઊંઘે નહીં આ જો પોણી વાર દીધું કપા હું એટલે બધા ના હેડ આટલે જ હેડ આ પાટોડું એટલે એ પોણી પડશે શું થાય પોણી પડશે તારે રાગ લઈને આપવાનું ફસાય નહીં હેઠા ઉપર કદી ના એક ટાયર તો હેઠા ઉપર રહે ઓય ખાલી ખાસ જવું પડશે ઓય ખાડો છે તો ગાઈ જો કાઢીને આવી જાય અને સમજીએ સીધા ઘેર